ને એટલે જ હું અહીંયા આવી છું, તને કાયમ માટે અહીંયાથી હટાવવા, આ ઘરમાંથી અને શ્રીની જિંદગીમાંથી તને દૂર કરવા. જરા જોજે પોતાને અને પછી વિચાર કરજે કે ક્યાંય મેળ ખાય છે તારો ને મારા શ્રીનું. અરે ભાભી 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 અરે ભાભી, જલસો પડી ગયો, મજો પડી ગયો, પૈસા વસૂલ થઈ ગયા, ટેસડો પડી ગયો. તમને ખબર છે, મને એવું થાય છે કે હું અહીંયા નહીં આ ગરબો લઈ લઉં. ખુશ તો એવી રીતે થઈ રહી છે જાણે લોટરી લાગી ગઈ હોય. અરે લોટરી કરતા પણ વધારે અગત્યનું એક ડગલું આગળ. પપ્પાની પ્રોપર્ટીના પેપર્સ હાથમાં આવી ગયા કે શું? એની માથે તો તમે સાપ થઈને બેઠા છો. હે, હું એમ કહેતી હતી કે પપ્પા બધું વેચી ન નાખે એનું ધ્યાન તો તમે જ રાખી રહ્યા છો ને એમ. અરે તમે મારી વાત સાંભળો ને, આના કરતા વધારે ચટાકેદાર છે. મારું માથું દુખે છે જ્યોતિ, સીધી સીધી વાત કર. અરે તમે મારી વાત સાંભળશો ને તો તમે ભૂલી જશો કે તમારી પાસે માથું છે. ઓલી રિયા છે ને, એને કંકોડીની ધૂળ કાઢી નાખી. આ રિયાડી પહેલા જેવી નથી રહી, આમ રણચંડી બનીને આવી છે. મને તો ખાતરી છે કે આ વખતે રિયા કંકોડીને આમ મસળી નાખશે અને ભાંગીને ભૂક્કો કરી નાખશે. હવે આ તારા વિશેષણો સાઈડમાં મૂક અને સીધી સીધી વાત કર કે થયું છે શું. અરે તો સીધી વાત કહું ને, રિયાએ કંકોડીને રૂમમાંથી બહાર કાઢી મૂકી. શ્રીભાઈના રૂમમાં પોતાના કપડાં ગોઠવી દીધા. હે નહીં, હા, રિયાએ કંકોડીના કપડાં એવી રીતે ઉડાડ્યા જાણે આજે જ એના માટે મકર સંક્રાંતિ હોય, અને એને ચોપડાવી દીધું. એ મહારાણી, તને પાછી નોકરાણી બનાવવા માટે આવી ગઈ છું, નીકળ રૂમમાંથી બહાર. વાહ, એનો મતલબ એમ છે કે બહુ જલ્દી રિયા પણ આપણી ટીમમાં આવી જશે. ભાભી, રિયા એકલી આપણા બંને કરતા આગળ વધી ગઈ. મને તો ખાતરી છે કે એ કંકોડીને ઘરની બહાર કાઢી મૂકશે ને શ્રીભાઈને પાછા પોતાના કરી લેશે. આવી બૈરી હોય તો એને વરનું અપમાન થવાનું જ ને. અરે એક તો સ્વભાવ આવો અને ઉપરથી નોકરાણી. રિયા, પહેલી આરતી તું કરીશ. આ શું કંકુ, તે પ્રસાદ ફેંકી દીધો. શ્રી, શું કરે છે તું? તને પ્રેમ કરું છું શ્રી, જેમ પેલા કરતી હતી. રિયા પ્લીઝ, આ કઈ રીત છે? તે પ્રેમની રીત પાડી. જો તે પ્રેમની રીત પાડી હોત ને તો આજે આપણે બંને એક હોત. સ્ટોપ ઇટ રિયા, આપણે આ વિષયમાં વાત કરી ચૂક્યા છે, એટલે હવે તું આ બધી ખોટી વાતો કરવાનું બંધ કર. ને એક મિનિટ, તું મારા રૂમમાં શું કરે છે? મારો રૂમ? શ્રી, આ આપણો રૂમ છે, આપણે અહીંયા સાથે રહેવાના છે. ઓલી કંકુ જ્યાંથી આવી હતી મેં એને એના રૂમમાં પાછી મોકલાવી દીધી. હા, એ જતી રહી એના કપડાં સાથે. શટ અપ રિયા, તને ભાન પડશે તું શું બોલે છે? સાચું જ કહે છે, જ્યારથી તને પ્રેમ કર્યો છે એકે વસ્તુનો ભાન જ નથી રહ્યો. આપણે સપનું જોયું હતું ને કે મેરેજ પછી આ રૂમથી આપણી નવી લાઈફની શરૂઆત કરશું, તો બસ એ સપનું પૂરું કરવાનો ટાઈમ આવી ગયો છે. શ્રી, તું છે, હું છું, ને આપણા વચ્ચેનો એકાંત છે. આ એ જ એકાંત છે જેની બધા લવબર્ડ્સ રાહ જોતા હોય છે. આ એ જ એકાંત છે જે આપણને એક નવી સવાર તરફ લઈ જશે. એવી સવાર જે કાં તો આપણને એક નાનો શ્રી, કાં તો નાની આપણી દીકરી પણ તારા જેવી જ હશે. શ્રી, તું બધું ભૂલી જા. તું માત્ર એટલું યાદ રાખ કે તું છે, હું છું, ને આપણે જે સપના જોયા હતા એ છે. શ્રી, બધું ભૂલવા તૈયાર છું. કંકુ માટે થઈને તે મારી સાથે જે પણ કર્યું કાંઈ યાદ નહીં રાખું. તે બે કોડીની કંકુ માટે થઈને. શ્રી, તું બધું છોડી દે. તું મારી પાસે આવ શ્રી. શ્રી, તું મારી પાસે આવ. દૂર રહે રિયા. શ્રી, શટ અપ રિયા, જસ્ટ શટ અપ. તારા આવાજ વર્તનના કારણે મને તારી પાસે આવવાનું મન નથી થતું, અને તારા આવાજ વર્તનના કારણે હું કંકુને પોતાની માનવા માંડ્યો છું. નાનો શેઠ, નાનો શેઠ,
એવું તો શું છે એ કંકુમાં જે મારામાં નથી શ્રી? કહીશ નહીં તને, દેખાડીશ કે કંકુમાં એવું શું છે જે તારામાં નથી, અને એના પછી તને આપોઆપ સમજ પડી જશે કે હું શું કહેવા માંગતો હતો. નીકળ મારા રૂમમાંથી. શું કરે છે શ્રી? તું જા અહીંયાથી. ક્યારે પણ નહોતું એવું વિચાર્યું કે તું આવું વર્તન કરીશ. એનું કારણ છે તું. તું ને બીજી આ કંકુ. હું એને ફ્રેન્ડ માનીને એની હેલ્પ કરતી રહી અને એને મને દગો આપ્યો. તને મારી પાસેથી આ નોકરાણી પડાવી. એકદમ ચૂપ. દર વખતે એક ધારી એક જ વાત, પણ તું એકવાર જો રિયા, તારી સામે જો અને ધ્યાનથી જો. જે ઘરમાં તારો ગૃહ પ્રવેશ થવાનો હતો ને, એ જ ઘરમાંથી આજે હું તને બહાર કાઢું છું. બહાર કાઢવી જ હોય તો આને બહાર કાઢ. કંકુ આ જ ઘરમાં રહેશે. કંકુનો હાથ છોડ. નહીં છોડું. શ્રી તું વિચાર કર, આ તારા ઘરમાંથી જશે તો તારી લાઈફમાં તારા ઘરમાં શાંતિ આવશે. તારી કે મારા ઘરની શાંતિનો વિચાર કરવાની તારે જરૂર નથી. હું એટલે તને કહું છું, જા અહીંયાથી. કંકુનો હાથ છોડ રિયા. જો રિયા, હું નથી ઈચ્છતો કે એક વખત હું જેને પ્રેમ કરતો હતો હું એનું અપમાન કરું, એટલે તને કહું છું, જા અહીંયાથી. હું તને બહાર જવાનું કહું છું ને રિયા, સમજાતું નથી તને? મણીને પણ તને કહી ચૂક્યો છું કે હવે આપણા રસ્તા અલગ છે. તો પછી તું શું કામ મારી પાછળ પડી છે? કારણ કે હું તને પ્રેમ કરું છું શ્રી. તું મને કેટલી પણ અડધૂત કર, પણ મારો તારી માટેનો પ્રેમ ઓછો નહીં થાય. એ તારો પ્રેમ નથી રિયા, તારી જીદ છે, તારો ઈગો છે. શ્રી એકવાર મારો હાથ પકડી લે, હું બધું છોડી દઈશ. મારી માટે નહીં, આપણી માટે કહું છું શ્રી. મૂકી દે આને. કંકુ તારી કમ્પેનિયન નથી, તારો કોમ્પ્રોમાઇઝ છે. તારે એની સાથે કાયમ એડજસ્ટમેન્ટ કરવા પડશે. મારી વાત માન, મૂકી દે એને. નક્કી કરી લે કે તને પ્રેમ જોઈએ છે કે પનોતી. મારી વાત માની લે. મારી ખુશી માટે નહીં તો તારી ખુશી માટે પણ એને મૂકી દે. શ્રી, આ સ્વર્ગ છે અને તારા હાથમાં નર્ક. છોડી દે શ્રી. રિયાને તમે અહીંયા બોલાવીને બહુ જ ખોટું કર્યું ચારું. તમને ખબર છે ને એ કોણ છે? ખબર છે, એટલે જ બોલાવી છે. હાથે કરીને તમને તમારા દીકરાના જીવનમાં હોડી શું કામ ઊભી કરવી છે? મારા દીકરાના જીવનનું દુઃખ બળે એ માટે. દીકરો દુઃખનું કંઈ બોલતો નથી, ને માં છે જેને દુઃખ સિવાય કંઈ દેખાતું નથી. યાદ છે તમે જ્યારે કંકુને ઘરે લાવ્યા અને મને કહ્યું કે મેં આને દીકરી માની છે, ત્યારે મેં વિરોધ વિના તમારી દીકરીને અપનાવી લીધી. અને મેં જ્યારે તમને કીધું કે મેં રિયાને આ ઘરની વહુ માની છે, ત્યારે તમે કંકુ તમે કઈ વાતને ક્યાંથી ક્યાં લઈ જાઓ છો ચારુ? તમને સમજવું જોઈએ કે આપણો દીકરો શ્રી હવે પરણી ગયો છે.
એના હવે રિયા સાથે લગ્ન ન થાય. એ મારે જોવાનું છે, હું જોઈ લઈશ. ત્યારની વાત ત્યારે. અત્યારે મારે ફક્ત એટલું કહેવું છે કે રિયા આ ઘરમાં નહીં રહે. ભૂપી અને પ્રિયાનું પણ એમ જ માનવું છે. હું અત્યારે જ જઈને રિયાને કહું છું કે આ ઘરમાંથી જાય. એક મિનિટ. તમે જ્યારે કંકુને ઘરે લાવ્યા હતા ત્યારે મેં એને જાકારો નહોતો દીધો ને, એટલે હું પણ નથી ઈચ્છતી કે તમે મારી કોઈ વ્યક્તિને ઘરમાંથી જાકારો આપો. મારા ઘરમાં. આપણા ઘરમાં. આ મકાનને ઘર મેં બનાવ્યું છે. તમે ધનથી ખસાયા, હું તન અને મનથી. કંકુને જ્યારે આ ઘરમાં લાવ્યા ત્યારે તમન્ના વહુ અને જ્યોતિ વહુએ વિરોધ કર્યો હતો ને, ત્યારે તમે જ કહ્યું હતું કે જેને પણ વિરોધ હોય એ આ ઘર છોડીને જઈ શકે છે. હું નથી ઈચ્છતી કે મારે પણ એ શબ્દો બોલવા પડે. શ્રી, મને ખાતરી હતી કે તું એક દિવસ પાછો મારી પાસે આવીશ. થેન્ક્સ શ્રી, તે મારો વિશ્વાસ અકબંધ રાખ્યો. આ શું કરે છે શ્રી? શ્રી, મારી વાત તો સાંભળ. તું અને તારી વાત, એનો મારી જિંદગીમાં હવે કોઈ મહત્વ નથી. શ્રી, તને મમ્મી ના સમ. મેં તારાથી આવું વર્તન એક્સપેક્ટ નહોતું કર્યું. હું પણ રિયા, હું પણ તારી પાસેથી આવા વર્તનની અપેક્ષા નહોતો રાખતો. તે આજે આપણા રિલેશનશિપને જ નહીં, ફ્રેન્ડશિપને પણ શરમ આવે એવું કામ કર્યું છે. અને એટલે જ હું તને કહું છું, મારા ઘરમાંથી જતી રહે રિયા. શ્રી, તું મને પ્રેમ નથી કરતો. હું કોને પ્રેમ કરું છું અને શું માનું છું એ વાતનો હવે કોઈ અર્થ નથી. અને આ ક્ષણે અત્યારે એ જ મહત્વનું છે. તે કંકુનું અપમાન કર્યું છે એ વાતનું મને દુઃખ પણ છે અને ગુસ્સો પણ. અને ઘરના એક સભ્ય તરીકે, એક ફ્રેન્ડ તરીકે અને જવાબદાર વ્યક્તિ તરીકે હું કંકુની બહુ જ રિસ્પેક્ટ કરું છું. તે આજે સાબિત કરી દીધું રિયા કે એક સ્ત્રીની દુશ્મન બીજું કોઈ જ નહીં, એક સ્ત્રી જ હોય છે. હું સ્ત્રી દાક્ષિણ્ય અને માન મર્યાદા ભૂલું એ પહેલા તું અહીંયાથી જા. શ્રી, શું છે આ બધું? તે રિયાનો હાથ પકડ્યો એનો સાથ નિભાવવા માટે કે ફરી પાછી એને છોડી દેવા માટે? મમ્મી, એ મને ઘરમાંથી બહાર કાઢવા માંગે છે. રિયા, હું છું ને, તું શાંત થઈ જા બેટા, શાંત થઈ જા. મમ્મી, હું તમારા લીધે અહીંયા આવી છું. શ્રી, આ બધું શું છે? મમ્મી, મમ્મી તમને નથી ખબર અહીંયા શું કરવા આવે છે? મને બધી ખબર છે. મમ્મી, આ તમારી વહુનું અપમાન કરે છે. કઈ વહુનું? મોટી વહુ તમન્નાનું તે નાની વહુ જ્યોતિનું? ત્રીજી વહુનું, કંકુનું. એ મારી વહુ નથી. મારી ત્રીજી વહુનું નામ રિયા છે. મમ્મી, તમે હા, મેં રિયાને મારી મરજીથી અહીંયા બોલાવી છે.
અને તું મારી બોલાવેલી વ્યક્તિને આ રીતે ઘરમાંથી કાઢી મૂકીશ? તમે એને મારા કારણે ઓળખો છો. ઓળખાણ તારા લીધે થઈ, પણ ઓળખાણને સંબંધમાં તો મેં બનાવ્યો છે ને, તો હું એને બોલાવી શકું છું ને. કે મારે અહીંયા કોઈને બોલાવવા માટે તારી પરમિશન લેવી પડશે? આ ઘર જેટલું તારું છે એટલું મારું પણ છે ને શ્રી. આ ઘર તમારું જ છે મમ્મી. તો બસ, વાત પૂરી. નહીં મમ્મી, વાત અહીંથી શરૂ થાય છે. રિયાના મનમાં પાપ છે મમ્મી. પાપ છે એટલે એ અહીંયા ચોરી કરવા આવી છે કે કોઈને મારવા આવી છે? એ કંકુને ઘરેથી બહાર કાઢવા માંગે છે. એનું અપમાન કરે છે, એને નોકરાણી કહે છે. એને નોકરાણી તો તમન્ના વહુ અને જ્યોતિ વહુ પણ કહે છે. તો તું એ લોકોને પણ ઘરમાંથી કાઢી મૂકીશ? કેટલાને ઘરમાંથી કાઢી મૂકીશ? આ રીતે બધાને ઘરમાંથી કાઢતો રહીશ ને તો આ ઘરમાં તું અને આ છોકરી બે જણ એકલા રહી જશો. મમ્મી પણ શ્રી, મેં કઈ ખોટું કીધું? અને વાત રહી રિયાની, તો એ મારી મરજીથી અહીં આવી છે. તે તારું ધાર્યું કર્યું તો આટલી મરજી હું મારી પણ ચલાવી શકું ને. મમ્મી, તમારે તમારી મરજીનું જે કરવું હોય તે કરો, પણ આ રિયા પર ભરોસો કરવા જેવો નથી. ભરોસો તો પેટના જણિયા પર પણ કરવા જેવો નથી શ્રી. પેટના જણિયા પર પોતાનું ધાર્યું કરતા હોય તો બીજાનો શું હરખ અને શોક કરવાના. અને વાત રહી રિયાની, તમન્ના વહુ, હા? રિયા અહીંયા રહે તો તમને કઈ વાંધો છે? ના, જરાય નહીં મમ્મી. સેમ ટુ સેમ મમ્મી. હું પણ તમે ઈચ્છો ને એવું જ ઈચ્છું છું કે રિયા અહીંયા જ રહે. મારા પછી આ ઘરની જવાબદારી જે મારી વહુઓની છે એ લોકોને વાંધો નથી તો બીજા લોકો પણ સાંભળી લે. તો મારા આ ઘરના દરવાજા ક્યારે બંધ નથી થયા, નથી રિયા માટે કે નથી જે આ ઘરમાંથી જવાબ માંગતા હોય એની માટે. રિયા, ચાલ મારી સાથે. શ્રીભાઈ, એક નાનકડી ચોખવટ કરવાની હતી શ્રીભાઈ, કે માત્ર મમ્મી માટે જ નહીં, મારા અને જ્યોતિ માટે પણ આ ઘરની નાની વહુ રિયા જ છે. ને મારી માટે મારી નાની ભાભી એટલે રિયા. વાહ! પણ તમે લોકોએ જોયું, રિયાએ સિંહનો શિકાર કરવા પહેલા મમ્મીને માટીમાં ઉતારી દીધા. બરાબર. આજે તો મમ્મીનો મૂડ જોઈને મને જરાય વિશ્વાસ નહોતો આવતો કે આ એ જ મમ્મી છે જે શ્રીની રાહ જોતી હતી. ખરેખર શ્રીની તો બોલતી બંધ કરી કાઢી આજે. મમ્મીએ તો બોલી બોલીને શ્રીભાઈના કેવા વિખોડિયા ભર્યા છે. મમ્મીના મન અને મગજમાં ફક્ત રિયા જ છે. મને તો ભવિષ્ય ચોખ્ખું દેખાય છે. રિયા મમ્મીના ખભાનો ઉપયોગ કરીને શ્રીભાઈનો શિકાર કરશે. સેમ પિંચ. મને પણ એ જ લાગે છે. એવું થાય ને તો જ સારું છે, કારણ કે નોકરાણીની જેઠાણી તરીકે ઓળખાવા માટે હું જરાય રાજી નથી. એવું જ થશે જ્યોતિ. શ્રીભાઈનો શિકાર નક્કી. હા, મને તો અત્યારથી શ્રીભાઈ અને રિયાના લગ્નની શરણાઈઓ સંભળાઈ રહી છે. એ તો મને સંભળાય છે. મારી ત્રીજી વહુનું નામ રિયા છે. ભરોસો તો પેટના જણિયા પર પણ કરવા જેવો નથી શ્રી. પેટના જણિયા પર પોતાનું ધાર્યું કરતા હોય તો બીજાનો શું હરખ અને શોક કરવાના.
રિયાએ આ રૂમમાં રહેવું છે ને તો રહે એકલી, હું નહીં રહું.